હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો શિયાળાની સિઝન ચાલી રહી છે, તો મગફળીની ઢગલી કેવી રીતે ઇઝીલી ઝડપથી આપણે ફોલવી હોય તો તે હું તમને ટિપ્સ શીખવાડવાની છું। તો આવી રીતે મગફળીની ઢગલી છે, તો આવી રીતે બધા મગફળીને એકસાથે ફટાફટ ફોલી લઈશું અને બધા દાણા એકસાથે જ એકઠા કરીશું, જેથી ઓછા સમયમાં ઝડપથી બધી જ મગફળી ફોલાઈ જશે। તો આવી રીતે મેં મગફળી ફટાફટ ફોલી લીધી છે। ત્યારબાદ ફોલાઈ જાય થોડી થોડી મગફળી આવી રીતે ફોલીને ત્યારબાદ તેમાંથી બધા એકસાથે દાણા વીણી લઈશું। જો તમે મગફળીમાંથી દાણા કાઢતા જશો અને અલગ મૂકતા જશો તો તમારી પાસે ટાઈમ વધુ લાગશે અને તમારે થોડી વાર લાગી જશે તેમાં। તો તમે આ રીતે કરશો તો જલ્દીથી તમારી મગફળી ઢગલી ફોલાઈ જશે। તો આવી રીતે મેં થોડા દાણા ફોલી લીધા છે। તો તમે આવી રીતે કરશો તો ઝડપથી મગફળી ફોલાઈ જશે। તો જો મેં પહેલાં મગફળીને થોડીક એક સાઈડ કરી લીધી છે અને પછી બધા દાણા વીણી લીધા છે તેમાંથી। તો આવી રીતે પછી દાણા વીણી લેવાના છે, જેથી કરીને મગફળી ઓછા સમયમાં જલ્દીથી ફોલાઈ જશે। તો આ મારી એક પહેલી ટિપ્સ હતી, જે ફટાફટ મગફળી ફોલવી તે હતી। તો આવી રીતે તમે કરશો તો સરળતાથી મગફળી જલ્દીથી ફોલાઈ જશે। અને હવે એવી જ બીજી ટિપ્સ હું તમને શીખવવાની છું। તો મગફળી લીધી હોય આપણે, ઢગલી હોય, તો જુઓ તમે કેટલા બધા દાણા જલ્દીથી ફોલાઈ ગયા। ઓલા તમે એક એક દાણા કાઢીને એક અલગ કરો તો વધુ સમય લાગે છે। તો હવે છે બીજી ટિપ્સ। આવી રીતે મગફળી લીધી છે, તો તમે એક કાપડ લઈ કે કોઈ પણ કપડું લઈ તેનામાં બધી મગફળી એમાં થોડી થોડી આવી રીતે લઈ અને પછી ધોકો છે કે દસ્તો છે કે તેના મદદથી તમે આવી રીતે બધી મગફળીને થોડી ટીપીને તેમાં દાણા કાઢી શકો છો। તો આવી રીતે ધીમે ધીમે તેમાં મારવાનો છે દસ્તો કે ધોકો, જે પણ તમે લ્યો, વજનવાળી વસ્તુ લેવાની છે। ત્યારબાદ આવી રીતે પોટલી વાળીને તેમાં કરવાનું છે અને એકસાથે જ બધાના દાણા તેમાં નીકળી જશે। તો ઓછા સમયમાં ઝડપથી થઈ જશે। તો જોઈ શકો છો કે બધી જ મગફળી ફોલાઈ ગઈ છે। તો હવે તેમાંથી બધા દાણા વીણી લઈશું। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલા ઓછા સમયમાં ઝડપથી એટલી મગફળીની ઢગલી ફોલાઈ ગઈ છે અને વીણાઈ ગયા છે દાણા। તો તમે પણ આ ટિપ્સને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ ટિપ્સ કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય।